આજે અમે અમારા આર્ટ્સ ફેકલ્ટીમાં 3 ગર્લ્સ વોશરૂમ છે, પણ 1 વર્ષની ઉપર થઈ ગયું છે અને 3 વોશરૂમ યુઝલેસ છે. એનો કાંઈ મતલબ નથી. એમાંથી 2 વોશરૂમ છે, મોસ્ટ ઓફ ટાઈમ તે લોક રહે છે, અને એક જે ઓપન છે એમાં હાઇજેનિકનો જરાય પણ ધ્યાન નથી રાખવાનું. આખું કચરો ને એવું પડ્યું છે, અને જે વોશરૂમમાં પાણી આવે છે એનો કલર પણ પીળા કલરનો આવે છે. ક્લીન વોટર પણ નથી આવતું વોશરૂમમાં. પ્લસ ફેકલ્ટીમાં વોશરૂમ છે એ પણ 1 વર્ષથી એમાં યલો પાણી આવે છે, ક્યારેક ક્યારેક ખુલે છે, તો બાકી લોક જ હોય છે. કેન્ટીન પાસે પણ એક ગર્લ્સ વોશરૂમ આપેલું છે, પણ એ હંમેશા લોક જ રહે છે, યુઝમાં નહીં રાખતા. અને બીજું જે ફેકલ્ટીની બાજુમાં વોશરૂમ છે ગર્લ્સ વોશરૂમ, તે પણ હંમેશા અનહાઇજેનિક રહે છે. આ યુઝ કરવાનો એનો કાંઈ મતલબ જ નથી એવું. તો ગર્લ્સ માટે વોશરૂમ જ નહીં આખી ફેકલ્ટીમાં. તો અમારી એ માંગ છે કે અમે આની પહેલાં પણ 2-3 વખત રજૂઆત કરી છે, પણ હજી વોશરૂમનો એક પણ નિકાલ આવ્યો નથી. તો અમે માંગીએ છીએ કે જલ્દથી જલ્દ હવે થઈ જાય વોશરૂમ માટે, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હાઇજીનને લઈને. હા, તો અમે અહીંયા જ રહીશું. અમારી રજૂઆત જ્યાં સુધી સ્વીકાર નહીં આવે ત્યાં સુધી અમે કોશિશ કરશું, કેમ કે આ તો એક એવો છે વિષય જેના ઉપર રજૂઆત છે